મિત્રો વાત કરીએ પાડીઓથી શરૂઆત કરાય કે કેમ, તો આમાં જો એક વસ્તુ તમને કહું, મેં એક ભૂલ કરી આ જ વસ્તુની કે મને પણ એમ થયું કે પાડીથી ઉછેર કરીએ, પોતાનો વેલો થાય અને પોતાનું ઉજરેલું માલ, તો જેથી કરીને આપણે ટૂંકા મૂડીની અંદર સારો એવો નફો મળી શકે। 5 પાડીઓ બાંધી એને 4 વર્ષ સુધી તમે સાચવવાની અને 4 વર્ષ સુધી સતત 4 વર્ષ પછી તમે એમાં દૂધ ભાળો। અને એવું નથી કે 5 ગાભણ થશે, 5 વીંયાશે। ઘણી વખત એવું થાય કે એમાંથી તમને 1-2 હેરાને કરી નાખે। હેરાનનો આવક શરૂ થઈ ગઈ, આવક શરૂ થાય ને એટલે સૌથી મોટામાં મોટો ફાયદો શું થાય ખબર છે? આપણા મગજની અંદર સ્ટ્રેસ ઓછો રહે, મગજ ઉપર ભરાવો ઓછો રહે, કારણ કે આપણને પૈસા આવવાની જે કાંઈ શરૂઆત છે ને એ દેખાતી હોય, આપણને રૂપિયાની આવક દેખાતી હોય। તો આવક જ્યારે દેખાતી હોય ને ત્યારે કેવું થાય ખબર, કે તમે એની અંદર મહેનત વધારે કરી શકો। હવે તમારી હાલો મિત્રો, નમસ્કાર, મિસ્ટર તબેલાવાલા, કેમ છો મિત્રો? આપ બધા મજામાં હશો આશા છે। હમણે આગાહીનું વાતાવરણ હાલી રહ્યું છે, તો એવા ટાઈમની અંદર શક્ય હોય તો નિરણને વ્યવસ્થિત ઢાંકી અને વ્યવસ્થા કરી રાખજો, જેથી કરીને મારે તો પલ્લી ગઈ પહેલા જ વરસાદમાં, ખ્યાલ ન રહ્યો એટલે ઢાંકવા છતાંય તે વાવાઝોડામાં ઉડી ગઈ। હવે આપણે વાત કરીએ એવા ટોપિક ઉપર કે જે ટોપિકથી હું પોતે વાકેફ છું, મને એનો અનુભવ પણ થઈ ગયો છે અને આજે તમને લોકોને હું જણાવું। ઘણા બધા મિત્રોએ પૂછેલું છે કે અમારે તબેલાની શરૂઆત કરવી છે, પણ અત્યારે પેમેન્ટનો અભાવ છે અને પેમેન્ટના અભાવના કારણે અમે પાડીઓથી શરૂઆત કરી શકીએ, 2-4 પાડી બાંધી અને કરીએ તો કેમ રહેશે? અને ઘણા બધા મિત્રોએ એવું પણ પૂછેલું છે કે અમે ગૌશાળા કરીએ તો ગૌશાળાની અંદર અમે વાછડીઓ લાવી અને એનો ઉછેર કરીએ તો કેમ રહેશે? તો મિત્રો, આપ સૌને જણાવતા આ વસ્તુ આમ કહેવાય ને કે આનંદ થાય છે કે તમે લોકો મને આવા પ્રશ્ન પૂછો, જેથી કરીને એના હું તમને જવાબ પણ આપી શકું અથવા તો એનો અનુભવ પણ તમને હું જણાવી શકું। આ બધી વસ્તુમાં એવું જરૂરી નથી કે હું કહું એ સચોટ હોય, અને કોઈ પણ વ્યક્તિ વાત કરે તો એનો મતલબ 100% ક્યારેય હોતો નથી। પણ આ તમારી સાથે એક અનુભવ શેર કરીએ, જેથી કરીને મને જે કાંઈ અનુભવ થયો એ ભવિષ્યમાં તમને કંઈક કામ લાગે તો તમે ત્યાંથી સ્ટેપ પાછું આગળ લઈ જઈ શકો। હવે મિત્રો વાત કરીએ પાડીઓથી શરૂઆત કરાય કે કેમ, તો આમાં જો એક વસ્તુ તમને કહું, મેં એક ભૂલ કરી આ જ વસ્તુની કે મને પણ એમ થયું કે પાડીથી ઉછેર કરીએ, પોતાનો વેલો થાય અને પોતાનું ઉજરેલું માલ, તો જેથી કરીને આપણે ટૂંકા મૂડીની અંદર સારો એવો નફો મળી શકે। પછી એમ પણ વિચાર આવતો હોય ઘણાને કે અત્યારે આપણે એક નાનું રોકાણ કરી દઈએ અને આવનારા સમયમાં એ વ્યવસ્થિત ભેંસ થઈ જાય અને આપણો પોતાનો વેલો થઈ જાય। પણ મિત્રો, તમને એક વસ્તુ જણાવું કે તમે નોર્મલી એક આપણે વિચાર કરીએ કે તમે એવો વિચાર કરો છો કે તમે 5 પાડી બાંધો છો અને 5નો તમે ઉછેર કરશો, એટલે ઓછા નામે તમને વર્ષ દિવસની પાડીથી નીચે નહીં મળે, બરાબર? 1 વર્ષની પાડી તમે લાવ્યા, આ આપણે એક નાનું એવું કેલ્ક્યુલેશન કરીએ છીએ। 1 વર્ષની પાડી લાવ્યા, હવે એને ઓછા નામે તમે સાચવણી વ્યવસ્થિત રાખો તો 3 વર્ષનો સમય લાગે એને ગાભણ થવામાં। 3 વર્ષ પછી એક ગાભણી થાય અથવા તો ગાભ રાખે। હવે હીટમાં આવ્યા પછી 3 વર્ષે એ વસ્તુ થવાની છે, એટલે પહેલું તો નુકસાની તમારે શું જાય છે ખબર છે? કે તમે જે વસ્તુ તમારા ખીલે બાંધી છે, પાડી તમે બાંધી છે, બહુ સારી નસલની કદાચને ગોતીને બાંધી છે, પણ તમે 3 વર્ષ સતત એની સેવામાં રહેશો ત્યારે પહેલાં તો એ હીટમાં આવશે, હીટમાં આવ્યા બાદ પછી ગાભ રાખ્યા પછી પાછું 1 વર્ષ બીજું કાઢવાનું, કારણ કે પહેલું વેતર હોય ને એટલે 10 મહિના ન હોય, ઘણી વખત 11 મહિના પણ થઈ જાય। એ પછી માલ ઉપર ડિપેન્ડ છે, બધી માલ માટે આ એકને એક વસ્તુ લાગુ નથી પડતી। હવે જે વસ્તુ તમે 3 વર્ષ સાચવી, 3 વર્ષ પછી એને ગાભ રાખ્યો એટલે પાછું 1 વર્ષ એટલે 4 વર્ષ, 4 વર્ષ તમે સતત એને નીણ પૂળો ને બધું ખવડાવ્યું, તમે એની સાચવણી રાખી। હવે તમે એનો હિસાબ માંડશો ને તો એના આંકડા મળવા મુશ્કેલ થઈ જાય, બરાબર? કેમ કે જે વસ્તુ તમે અત્યારથી તે શરૂઆતમાં તે ભૂલ કરી જાવ ને જે વાતમાં, એ ભૂલ તમને ઠેઠ સુધી નડે। મારે પણ એવી ભૂલ થઈ ગઈ હતી શરૂઆતમાં, કારણ કે મને પણ એવું લાગ્યું કે ખાલી ખવડાવવાનું છે ને, એમાં હું
ખવડાવશું, એનો કોઈ વાંધો નહીં. એમ કરીને મેં પણ આ ભૂલ કરેલી છે. તો મારી પછી આ ભૂલ બીજા કોઈ ન કરે એટલા માટે થઈને આ વસ્તુ જણાવવાની છે કે પાડીને તમે 4 વર્ષ સાચવો છો, પાડીની પાછળ તમે 4 વર્ષ મહેનત કરો છો. હવે તમે માનો કે 5 પાડી બાંધી છે, એ જગ્યાએ તમે તમારો મગજ એવી રીતના હકારો કે તમે એક તો 5 પાડીઓ બાંધી એને 4 વર્ષ સુધી તમે સાચવવાની, અને 4 વર્ષ સુધી સતત 4 વર્ષ પછી તમે એમાં દૂધ ભાળો. અને એવું નથી કે 5 ગાભણ થશે, 5 વીંશે. ઘણી વખત એવું થાય કે એમાંથી તમને 1-2 હેરાની કરી નાખે. હેરાનનો મતલબ એવો છે કે હીટમાં ન આવે, હીટમાં આવે તો ગાભ ન રાખે, ગાભ રાખ્યો હોય તો ગરમીવાળી નીકળે, ઘણી વખત આછળની કાંઈ પ્રોબ્લેમ નીકળે, બરોબર. અને આવી ઘણી બધી સમસ્યાઓથી તમારે જૂઝવું પડે. હવે એ જ ટોપિકને, એ જ વસ્તુને આપણે થોડાક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, એટલે એક અલગ નજરથી જોઈએ. તો તમે 5 પાડીઓ જે લાવ્યા છો, 5 પાડીઓની જગ્યાએ તમે એક વખત એવું કરો કે એક ભેંસ લાવો. હવે તમે જે 5 પાડીઓ લાવવાના છો એની જગ્યા પર તમે થોડું ઘણું તમારા બજેટમાં કહેવાય ને વજન આપીને ભલે એક નાના બજેટની ભેંસ લાવો. 5 લીટર વાળી જ લાવ્યા છીએ અને 5 પાડીઓની બરાબરમાં એક ભેંસ આપણે કરી. શરૂઆત કેવી લાગશે ખબર? નાની. 5 પાડીઓમાં તમને શરૂઆત મોટી લાગશે. ઓહો, 5 પાડી, અને આમ બાંધી હોય તો લાગે ઓહો 5 પાડીઓ બાંધી. પણ એની જગ્યાએ ભલે એક જ ભેંસ બાંધો, ફક્ત એક ભેંસ, અને એ પણ નાના બજેટમાં 4-5 લીટર વાળી જ ભલે લાવો. પણ એનાથી તમને કેવો ફાયદો થાય ખબર છે? કે તમે જે પાડી લેવા તને 4 વર્ષ તમારે જે મહેનત કરવાની છે ને, એ તમે ભેંસ લાવો ને એટલે તમે એના બીજા દિવસે સવારમાં ડોલ લઈને તમારી ઇન્કમ શરૂ. તમે ભેંસ આજે લાવ્યા છો, કાલે સવારે તમે એને ડોલ લઈને બેસી જાઓ, તમારી આવક શરૂ થઈ ગઈ. 5 લીટર સવારે દોયું, 5 લીટર સાંજે દોયું, બરોબર. એક દિવસની અંદર તમે 600 રૂપિયાની કમાણી આરામથી કરી લીધી. જ્યારે પાડીઓમાં કેવું છે કે તમારે બહુ લાંબો ટાઈમ કાઢવો પડશે, અને એ ટાઈમ કાઢવામાં ઘણી વખત માણસો હિંમત આવી જતા હોય. એ સમય કાઢવામાં ઘણી વખત તમારે બજેટની પણ પ્રોબ્લેમ આવી જતી હોય, કારણ કે ભેંસને તમારે ખવડાવવાનું છે, બરાબર. તો એ જ વસ્તુ તમારે પાડીને પણ ખવડાવવાનું છે. ફક્ત ફેર શું પડશે કે ભેંસને તમે પછી દોવો છો એટલે ખાણ આપો છો, પાડીને કદાચ ન આપો, અથવા તો ન આપતા હો, અથવા આપતા હો તો એક ટાઈમ આપતા હો, પણ સરેરાશ જે કાંઈ છે એ એક સરખી આવી જાય. હવે એની અંદર કેવું છે કે સરેરાશ એક સરખી આવી જતી હોય તો એની જગ્યાએ તમે ભેંસ લેવા છો. અને આપણે એક અગાઉ એવો વિડીયો બનાવેલો છે કે 5 લીટર દૂધ આપતી હોય તો મહિને કેટલું થાય, પછી કઈ રીતનું એની આવક અને એની જાવક, એની વિશે એક આખો વિડીયો આપણે બનાવેલો છે. શક્ય હોય તો એ વિડીયો પણ તમે જોજો. અને હજુ પણ તમે અમારી ચેનલમાં નવા હોવ, અમારી ફેમિલી સાથે ના જોડાયા હોવ, તો તમારું સ્વાગત છે. અમને એક બટન દબાવીને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપણે અવારનવાર વિડીયોમાં મળતા રહીએ. તો વાત કરીએ મિત્રો, આપણે એક અગાઉ વિડીયો બનાવેલો છે, એ વિડીયો પણ જરૂરથી જોજો, જેથી કરીને તમને શું છે એક આઈડિયા આવશે કે આવક જાવક કઈ રીતની હોય. હવે કેવું છે કે તમે એ ભેંસ લાવ્યા છો ને એટલે પહેલા જ દિવસે સવારમાંથી તમારી આવક શરૂ થઈ ગઈ. આવક શરૂ થાય ને એટલે સૌથી મોટામાં મોટો ફાયદો શું થાય ખબર છે? આપણા મગજની અંદર સ્ટ્રેસ ઓછો રહે, મગજ ઉપર ભરાવો ઓછો રહે. કારણ કે આપણને પૈસા આવવાની જે કાંઈ શરૂઆત છે ને એ દેખાતી હોય, આપણને રૂપિયાની આવક દેખાતી હોય. તો આવક જ્યારે દેખાતી હોય ને ત્યારે કેવું થાય ખબર? કે તમે એની અંદર મહેનત વધારે કરી શકો. હવે તમારી શરૂઆત થઈ ગઈ છે આવકની પાડીઓના પ્રમાણમાં, તો તમે 1 મહિનાની અંદર એવો અંદાજ મારી શકશો કે મારી પાસે એટલા વધ્યા, 2 મહિનામાં એટલા વધ્યા, એમ કરીને 6 મહિનાની અંદર તમે તમારી મૂડી થોડી ઘણી ભેગી થાય તો એમાં તમે બીજી થોડી ઘણી ભેળવીને પાછી એક ભેંસ લાવી શકો. એટલે કે તમારી પાસે એક ભેંસ હતી અને તમે બીજી ભેંસ લઈ આવ્યા. હવે સ્વાભાવિકતા એવું છે કે ઘણી વખત ભેંસની હારે પાડી પણ હોય, બરાબર. તમે ગાભણી લાવ્યા હો ને આપણા ઓલે વીંયાય તો પણ, અથવા તો તમે વીંયાઈ ગલી પણ લાવો. વીંયાઈ ગલી લાવો શરૂઆતમાં તો બહુ સારું, કારણ કે ગાભણી લાવવામાં તે પછી ઘણી વખત મહેનત થઈ જાય છે. તો શરૂ કરતા હોય ને ત્યારે બને ત્યાં લગી ગાભણી લાવવાની વાત પણ ઓછી રાખવી. હવે મેં કીધું એમ કે તમારે જે 4 વર્ષ સુધી વાટ કરવાની હતી, તમારે વાટ જોવાની હતી, એ જ વસ્તુ તમારે અહીંયા પહેલા દિવસથી ઇન્કમ શરૂ થઈ ગઈ. અને 6 મહિનાની અંદર તમે એવો આઈડિયા હકારી શકશો કે હવે મારે આની અંદર આગળ હાલવું કે કેમ, અને હાલવું તો કેવી ભેંસો લાવવી, કેટલી લાવવી,
અને પછી કદાચ ને તમારી પાસે માનો કે રોકાણ નથી અથવા તો કોઈ એવા વ્યક્તિ, કોઈ સ્ટુડન્ટ વ્યક્તિ કે કોઈ એવું શરૂઆત કરે છે કે જે હાવ લો બજેટથી શરૂ કરે છે, તો એવા વ્યક્તિઓને પણ કેવું સારું રહેશે ખબર, કે એક ભેંસની અંદર એને ઇન્કમ આવી છે, એ 6 મહિનાની ઇન્કમ ભેગી કરીને પછી એ વ્યક્તિ એમાં ને એમાં પાછું રોકાણ કરે જાય, પાછું એમાં ને એમાં રોકાણ કરે જાય, બરાબર. એટલે એના નીણપુળાનું પણ થતું જાય, પોતાને આવક પણ આવતી જાય, અને જે મહેનત કરે છે ને એ મહેનતનું ફળ સામું દેખાતું જાય, જેથી મહેનત કરવાની વધારે મજા આવશે. તો મિત્રો, આ વાત થઈ આપણે ગૌશાળામાં તે અને તબેલામાં તે. આપણે ભલે ભેંસની વાત કરી, પણ સેમ ટુ સેમ ગાયોમાં પણ લાગુ પડે છે. મિત્રો, મારી વાત જો તમને ગમી હોય તો કમેન્ટ કરીને જણાવજો કે એમાં કાંઈ ફેરફાર અથવા તો કાંઈ તમારી પાસે કાંઈ નોલેજ હોય તો અમને પણ એ પણ શેર કરજો, જેથી કરીને એ નોલેજ અમે બીજા લોકો સુધી પહોંચાડીએ. આવીને આવી વાતો આપણે એકાબીજા કરતા રહીએ, એ માટે અમારી સાથે જોડાયેલા રહો. લાઈક કરવાનું ભૂલશો નહીં જો વિડીયો ગમ્યો હોય તો, અને નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. ચાલો મળીએ કંઈક નવા ટોપિક, નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલાવાલા. બાય.